હાલો. હલો, હા, જય માતાજી સુરેશભાઈ. જય માતાજી. હું મિથુન બોલું છું, આપણે ધોરાજીથી વાઘેલા. હા, આપણે તમારે જે હતો જોડી હતી, આપણી નાયત જ છે, બરોબર, માણસ છે. હવે હાલો, હમ એના છોકરાને લીપમાં માથું આવી ગયું ને, હમ તો ઓફ થઈ ગયો છે. હમ ઓફ થઈ ગયો ને 20 થી થઈ ગયા. હા 20 થી થઈ ગયા ને, તો હવે પોલીસ સ્ટેશન આપણે જે વ્યક્તિ કારખાના વાળા છે ને, હા એને અત્યારે પોલીસ સ્ટેશન અમને બેસાડી કે આવો, બરોબર. અને હમ ઓલા ભાઈ ને બેઠા છે, જેનો છોકરો હતો ને એને, એટલે અમે હમ જઈ છીએ અંદર. હમ શું કરવા બોલાવ્યા છે? લીપ હે ની હતી લીપ આપણે માલ હાલવાની હોય ને લીપ, એટલે આ માલ ના હોય આપણે સમાન હા સમાન હાલવાની લીપ હતી. એમાં છોકરો બેન અને ઉપર મેળવા જતું છે કઈ. એટલે એમાં મજૂરીએ જતો ન્યા. હા, મજૂરી જતો. હમ 17 વર્ષનો છોકરો હતો. બરોબર. હવે કે રાજકોટ પોલીસ સ્ટેશન તમે આવો હમ પોપટપરામાં, એટલે ત્યાં હું લાવ બોલાવ્યું છે, તમારી સલાહ લઉં છું. એટલે છોકરાને પીએમ કરાયું તું. હા, પીએમ કરાવ્યું હતું. હમ તો તેથી તમારે નો લખાવાય પોલીસ સ્ટેશનમાં. એ આ એના ભાઈ હંતે અભણ છે. હમ એટલે અત્યારે મને કીધું છે કે હાલો હું જાઉં. આપણે થોડાક ભણેલા છીએ ને, થોડું ખબર પડે. એટલે મેં તમારા નંબર લીધા, રામજીભાઈ ભાઈ સુરત વાળા હે ને, હા હા નંબર લીધા, પૂછી લો હું વાત કરી લઉં. કઈ વાંધો નહીં. પોલીસ સ્ટેશન જાઓ, પોલીસ હા સ્ટેશન જાઓ અને પોલીસ હા સ્ટેશને જઈને જે નિવેદન પૂછશે કે, અને ઓલાની ઉપર દાવો કરવાનો, જે હામા વાળો વ્યક્તિ જે લીફ વાળો જે માલિક છે ને, હા એની માટે દાવો કરવાનો. હવે શબ્દ પૂરો થઈ ગયો, પણ છતાંય દાવો કરજો, એટલે જેથી કરીને એના બાળ બચ્ચોને કઈક આવનારી પેઢીને કઈક બે પ્રશ્ન હા મળે. મળે. હા, એ આપણે એ જ માંગીએ છીએ. આપણે નાઈટ નું સારું થાય તો બરોબર ને હા, કઈ વાંધો નહીં. પોલીસ સ્ટેશન જઈને એવું લાગે તો મને કહેજો, હું પોલીસ સ્ટેશનમાં વાત કરી લઈશ સાહેબ. સારું. નિવેદન પૂછવા બોલાવતા છે. હા હા, નિવેદન કે સમાધાન અહીંયા પોલીસ સ્ટેશન કરવું છે એમ કહે છે. હા હા, કઈ વાંધો નહીં. જાઓ, અને મને એવું લાગે સાહેબ ની યાર વાત કરાવજો. કયા તાલુકાનું છે આ? હા, કયા જિલ્લાનું છે? આપણે રાજકોટ. પ્રોપર રાજકોટમાં તો છોકરો મર્યો તો? હા, રાજકોટમાં જ મેળો. હા કેસ જ છે, પણ એ રાજકોટ આપણે ફૂટપાડી ના હોય હા એમાં રહેતા હતા, કામ કરતા હતા, પછી આવી રીતનું થઈ ગયું. ઠીક. અને હાલો, હા આપણે ઈ કારખાના વાળા ₹1,00,000-1,50,000 દવાખાને આપ્યો હતો. એમ હા, એ દવાખાને આપ્યો હતો ₹1,00,000. કઈ વાંધો નહીં. કારખાના વાળાનો નંબર ગોતો, એટલે આપણે એની યાર કઈ પ્રશ્ન નંબર ગોતજો, પછી મને નંબર આપ. હા, તો હાલો, ઓલા ભાઈ હમણાં આવે ને, હમ. હું અહીં ઉભો છું અત્યારે, હમણાં આવે એટલે વાત કરાવું પોલીસ હો. સ્ટેશનમાં જાઓ ને, પોલીસ સ્ટેશન માંથી જે હા નિવેદન લખાવાનું છે ને, એ લખાવો એટલે હા, પછી. એ હારું, હાલો હો. હા તમારો નંબર શેર કરવાનો હો. હા. હાલો. હા, જય માતાજી. જય માતાજી. હવે એમ કે છે કે આપણે પોલીસ સ્ટેશન આવો, ત્યાં સમાધાન થાય, એવું થાય? નહીં. ના થાય ને? કોણ છે હામા વાળો? આમાં ઓલા છે, સિંધી. એની કંપની હે ની હતી? હા, એની કંપની છે અહીંયા એની કારખાના. એની એ ઘડિયાળની. ઘડિયાળની. હા હમ. હા, ઘડિયાળ. હા હા હા, લાવો એ એનું. એના પપ્પાને દવા, એ છોકરો ઓફ થઈ ગયો ને, હા એના પપ્પા એ વાત કરી લ્યો. હા એને કેસ કઈ કર્યો નથી પેલા, એટલે વાત તો કર્યો તમે. હા વાત કરો. હા, હા, બોલો ભાઈ. એ આપણે છોકરાને આપણે અત્યારે જે બનાવ બની ગયો ને લીપમાં, હા તો આપણે મધુરમ દવાખાનામાં લઈ ગયા હતા, બરાબર છે. હા તો ત્યાં 2 દી રાખ્યો છોકરાને. હમ તો પછી ત્યાં પોલીસ આવ્યું, આપણે ભક્તિનગર હા નિવેદન લેવા. મને કે તમારે હું પછી પંદાભાઈ કઈ કરવાનું છે, હમ એટલે આપણે આ બેને ના પાડી હતી. મને કે બાલુભાઈ કઈ કરતા નહીં કે, હમ બરાબર છે. અમે જો છોકરા ઘણા દોડી જઈએ, હા બરાબર છે. છોકરો તમારો બચી જાય ને તો કે તમને હું 10 લાખ રૂપિયા આપી, હા બરાબર છે. એટલે આપણે કઈ ફરિયાદી પંદા કર્યા નથી. અત્યારે ભક્તિનગર માંથી મારા ફોન આવે છે સાહેબ નો. હા મને કે તમે ભક્તિનગર માં આવો, કે આપડી બેન ને બોલાવી, બરાબર છે. હમ. તમને આપણે બોલાવી કે નિવેદન ની સહી આપી દો, એટલે કે તમે છૂટા નહીં, અમે છૂટા છીએ. આમાં મારે કેવી રીતે સહી આપી? અત્યારે બેન ફરી ગયા. નિવેદન આમાં તમારું જે મુદ્દાનું હોય ને, હા એ મુદ્દાનું નિવેદન હોય. હા શું થયું તું, કઈ રીતે થયું તું, હા એ નિવેદન લખાવાનું હોય. ભક્તિનગર હા પોલીસ સ્ટેશન છે ને, હા હું હમણાં સાહેબ હારે વાત કરી લઉં છું. હા
હું નામ છે આપડા છોકરો પાછો છે મહેશભાઈ મહેશભાઈ બાલુભાઈ સોલંકી. મહેશભાઈ બાલુભાઈ સોલંકી. હા. વાંધો નહીં, હું ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં આપણે વાત કરી લઉં. અને બે અત્યારે ફરી ગયા, મારી વાત તમે સાંભળો. એ બે અત્યારે ફરી ગયા, બરાબર છે. હા મને કહે તમારા છોકરા આપણે દવાખાનામાં લઈ જાવ, બરાબર. પછી ન્યા છોકરો નો મેળ આવ્યો, પછી આપણે ઓકાત દવાખાનામાં લઈ ગયા. એક કામ કરો તમે અત્યારે હા. વકીલ સાહેબ ને મળો. વકીલ સાહેબ ને. આપણો કોઈ પણ વકીલ હારો વ્યક્તિ હોય ને હા હા એને મળો એટલે હમણાં દાવો પાસ કરી દઈએ. દાવો કમ્પ્લીટ કરાવે ને હા. એટલે હમણાં બધા દોડતા થઈ જાય. અત્યારે પાછો જેતપુર જાવ ને હવે. ભલે ને વકીલ ને મળો. વકીલ આપણે જેતપુર માં છે, બરાબર ને. આપણે ખોડિયા સાહેબ છે. હા બસ એને મળો આગળ, એટલે એ આખું બધું કમ્પ્લીટ કરશે. સહી કરવી કે આને એટલો પેલા દેવો અને આ કરવો, નકર દાવો તૈયાર થાય છે. અમારે દાવો કરવો છે, બરોબર. હા, એ સાહેબે મને, વકીલ સાહેબે મને કીધું. અને મેં એને સહી કરી દીધેલા. સહી માં તો આપણે શું હોય, એમાં સહી માં તો આપણે બીજું કઈ લાંબુ ન થાય. ના એનો કોઈ વાંધો નહીં. તમે કાલે પેલા અત્યારે વકીલ સાહેબ ને મળો તો ખરા. હા ભલે, હાલો. હા.